on my channel અતુલ મકવાણા ઇંગ્લિશ ટ્યુટર ઓન યુટ્યુબ. તો મિત્રો આપણે પાછળના 2 દિવસમાં એક્ટિવ પેસિવ વોઇસ એન્ડ પ્રોનાઉન આ બંને પોઈન્ટ જોયા, રાઈટ. ઇંગ્લિશ ગ્રામરમાં આ બંને પોઈન્ટ ખૂબ જ અગત્યના પોઈન્ટ છે. તો તમે મિત્રો એ વિડીયોને વારંવાર જોઈને એમાંથી કંઈક શીખવાનો એન્ડ આઈ થિંક તમારા બોર્ડના માર્ક કવર કરી શકો એટલીસ્ટ ત્યાં સુધીની મહેનત એ બંને પોઈન્ટમાં કરજો. ઓકે, તો મિત્રો આપણે એક્ટિવ પેસિવ વોઇસ જોયું, પ્રોનાઉન જોયું, રાઈટ. હવે આપણે આગળ વધીશું. એ બંને પોઈન્ટમાં આગળ વધવાનું જ છે, પણ સાથે સાથે મને એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક યાદ આવી ગયો છે, તો એ હું તમારી સાથે શેર કરીશ. તો મિત્રો મારા ઘણા મિત્રોએ મને ફીડબેક આપ્યું છે, લાઈક માય મેની ફ્રેન્ડ્સ ગેવ મી ફીડબેક ટુ ડુ લાઈક અ વિડીયો વિચ અબાઉટ હાઉ ટુ સ્પીક અમેરિકન એક્શન, રાઈટ. એટલે કે મારા ઘણા મિત્રો મને મળ્યા જેમણે મને કહ્યું છે કે તમે અમેરિકન એક્સન્ટ કેવી રીતે બોલાય એનો એક વિડીયો બનાવો, રાઈટ. તો એ તરફ જઈ રહ્યો છું. આઈ હોપ યુ વિલ લાઈક. તો મિત્રો સૌથી પહેલાં હું તમને એક અગત્યની વાત એ કહીશ કે હું ગુજરાતી ટુ ઇંગ્લિશ શીખવું છું, રાઈટ. એટલે કે ગુજરાતી મીડિયમમાં જે પણ છોકરાઓ ભણે છે 10th 11th 12th એ લોકો માટે મારા વિડીયો ખૂબ જ યુઝફુલ છે. ઓકે, એન્ડ જે ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કરે છે એમના માટે પણ છે જ, રાઈટ. તો મિત્રો આઈ હોપ યુ બોથ વિલ લાઈક. તો મિત્રો ઇન્ટરેસ્ટિંગ ટોપિકમાં આજે આપણી પાસે છે હાઉ ટુ સ્પીક અમેરિકન એક્સન્ટ, રાઈટ. તો અમેરિકન એક્સન્ટમાં કેવી રીતે વાત કરાય છે એ આપણે આજે શીખવાનું છે. તો તમે હેડલાઇન જોઈ છે, રાઈટ. વિડીયોની હેડલાઇન જોઈ છે, એના ઉપરથી તમને ખ્યાલ આવ્યો જ છે કે ABCD કંઈક શીખવાની વાત છે, એટલે કે પ્રોનાઉન્સિએશન. ABCDનું જે પ્રોનાઉન્સિએશન છે એ અમેરિકન ટંગમાં એન્ડ ઇન્ડિયન ટંગમાં આ બંને ટંગમાં આપણે ABCDનું પ્રોનાઉન્સિએશન જે છે એ આપણે ક્લિયર કરવું પડે. દેન વી કેન ટોક લાઈક અમેરિકન ગાય. ઓકે, તો મિત્ર ઇઝી છે. તમે ચાર્ટમાં જોઈ શકો છો કે એનો ઉચ્ચાર શું થાય છે, એ, રાઈટ. AEI. ઓકે, એ. એવી રીતે બીનો પણ તમે જોઈ શકો છો. આપણે બીને બી કહીએ છીએ, પણ અમેરિકન લોકો બીને શું કહેવાના છે, બી. ઓકે, તો બીનું સ્પેલ આઉટ શું થાય છે, BI. હવે એક્ઝામ્પલ તરીકે આપણે એક વસ્તુ જોઈએ. તમે જુઓ કેવી રીતે તમને ઇઝીલી એક્સેન્ટ આવડી શકે છે. ખાલી તમારે ABCDનું જે પ્રોનાઉન્સિએશન છે એ ક્લિયર કરવાનું છે. ઓકે, સપોઝ આપણે એને એ કહીએ છીએ, પણ અમેરિકન ગાય શું કહેવાના છે, એનું એ. ઓકે, AEI, એ. ઓકે, હવે આપણે અમેરિકન એક્સન્ટમાં એપલ બોલવાનું ટ્રાય કરીએ. ઓકે, શું બોલવાનું, એપલ. તો એપલ અમેરિકન એક્સન્ટમાં આપણે એનું પ્રોનાઉન શું કરવાનું છે, એ. એપલ. એપલ. ડુ યુ વોન્ટ એપલ, લાઈક ધીસ. અમેરિકન એક્સન્ટ આવું કંઈક હોય છે. જો તમે પોતે પણ બોલવાનું ટ્રાય કરો તો ઇઝીલી તમે પણ પ્રોનાઉન કરેક્ટ નીકાળી શકો છો. તો આવી રીતે બધા જ આલ્ફાબેટ છે, 26 આલ્ફાબેટ છે. એ 26ના જે પ્રોનાઉન્સિએશન છે એ ઇન્ડિયન ટંગ એન્ડ અમેરિકન ટંગ આ બંને ટંગમાં આપણે ક્લિયર કરવા પડે. આફ્ટર દેટ વી કેન ટોક લાઈક અમેરિકન ગાય. યુ કેન ગો એબ્રોડ, યુ કેન ક્લેરિફાય યોર IELTS એક્ઝામ વિથ ગુડ માર્ક, યુ કેન ગેટ ગુડ માર્ક ફ્રોમ યોર બોર્ડ એક્ઝામ. તો ઘણા બધા રસ્તા છે જેમાંથી તમને આ પોઈન્ટ ખૂબ જ ઉપયોગી બનશે. એ પછી આપણે બીની વાત કરીએ. તો બીનું અમેરિકન ટંગમાં જે પ્રોનાઉન્સિએશન છે એ કેવું રહેવાનું છે, BI, બી. બી. હવે આપણે બોલવાનો પ્રયત્ન કરીએ. બોલ, રાઈટ, દડો, બોલ. હવે બોલમાં જે બી છે એનો આપણે જે પ્રોનાઉન્સિએશન છે એ આપણે કેવું કરવું પડશે, બી. બી. Ball, ball. I like to take a new ball. Like this. તો આવી રીતે બી ઉપર આપણે ઘણા બીજા પણ બેબી, 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 બેબી. ઇન્ડિયન ટંગમાં આપણે શું કહીશું, બેબી. બટ અમેરિકન ટંગમાં શું બની જશે, બેબી, બેબી. કેમ કે બીનું જે પ્રોનાઉન્સિએશન છે એ અમેરિકન ટંગમાં કેવું થાય છે, બી. બી, BI, બી. લાઈક ધીસ. ઓકે, સો મિત્રો બી પછી આપણે ડીની વાત કરીએ, સીની વાત કરીએ, ઈની વાત કરીએ. અહીંયા આપણે ચાર્ટ જોઈ શકીએ છીએ. ચાર્ટમાં દરેક આલ્ફાબેટ
નું જે પ્રોનાઉન્સિએશન છે એ અમેરિકન ટંગમાં કેવું બને છે એ તમે આ ચાર્ટમાં જોઈ શકો છો. ઓકે, તો આવી રીતે તમે જે એબીસીડી છે એનો જે પ્રોનાઉન્સિએશન છે એના ઉપરથી કેવી રીતે એક્શન શીખી શકો છો એ માટે આ વિડીયો મેં બનાવ્યો છે. આઈ હોપ યુ વિલ લાઈક. તો મિત્રો, આ જેટલા પણ આલ્ફાબેટ છે એનો તમે રેગ્યુલર તમારા રૂટીન લાઈફમાં યુઝેસ રાખો. જો તમારે એબ્રોડ જવું હોય, if you want to go abroad, if you want to do a job in USA, you want to earn dollar, then English is must required. If you have good knowledge about English, then you can go there, then you can do anything what you want. Okay, તો મિત્રો, અમેરિકન એક્સન્ટ ખૂબ જ ઉપયોગી છે આઈએલ્સના વિદ્યાર્થીઓ માટે, પછી જે ગુજરાતી મીડિયમ કો, ઇંગ્લિશ મીડિયમ કો, બંને સ્ટ્રીમ માટે, એન્ડ નોર્મલી લાઈફમાં પણ યુઝફુલ છે. ઓકે, તો મને આ પોઈન્ટમાં ખૂબ જ મજા આવે છે જ્યારે પણ હું આ પોઈન્ટ ઉપર ટીચિંગ કરું છું. તો આઈ હોપ યુ વિલ લાઈક એન્ડ એન્જોય ધીસ ઇન્ટરેસ્ટિંગ ટોપિક. એન્ડ હવે મિત્રો આપણે વાત કરીએ ઈ. હવે ઈનું જે પ્રોનાઉન્સિએશન છે એ અમેરિકન ટંગમાં શું બને છે? આઈ. રાઈટ, આપણો જે ઇન્ડિયાનો આઈ છે એ જ એનું પ્રોનાઉન્સિએશન છે ઈનું. ઓકે, હવે આપણે પ્રયત્ન કરીએ. એક એક્ઝામ્પલ છે આઈ. રાઈટ, આઈમાં આપણને દેખાય છે શું? ઈ. હવે ઈનું જે પ્રોનાઉન્સિએશન છે એ અમેરિકન ટંગમાં શું બનવાનું છે? આઈ. દેટ્સ વાય ઇટ વિલ કોલ આઈ, નોટ ઈ. ઓકે ગાઈસ, આમાં સમજવા જેવી વસ્તુ એ છે કે તમે જો એબ્રોડ જવા માંગતા હો, આઈએલ્સની એક્ઝામ ક્લિયર કરવા માંગતા હો, તમે જો ઇંગ્લિશ ક્લિયર કમ્પ્લીટ કરવા માંગતા હો, તો તમારે આ બધું ફોકસ આપવું ખૂબ જ જરૂરી બને છે. કેમ કે આ કન્વર્ઝેશન પર બેઝ છે. આ એક ફિલિંગ કન્વર્ઝેશનવાળી લેંગ્વેજ છે. તમે જો ફીલ કરી શકો, સમજી શકો, તો ઇન્ટરનલી નેચરલી જે નીકળે છે એ જ કરેક્ટ બને છે. જેવી રીતે આપણા ગુજરાતી લેંગ્વેજમાં આપણે અમુક વસ્તુ અર્થ વગરની બોલીએ છીએ, રાઈટ? ના હોય, કેમ હોય, એવું ઘણા બધા શબ્દો છે. તો આવી રીતે ઇંગ્લિશમાં પણ જ્યારે પણ તમે એ નેચરલી કન્વર્ઝેશન કરો છો, એટલે કે અમેરિકન એક્સન્ટમાં બોલો છો, તો ત્યાં પણ આ જ વસ્તુ બને છે. તો આ જે ડિફરન્સ છે એ ખૂબ ધ્યાન રાખો અમેરિકન એક્સન્ટમાં વેન યુ ટોક ઇન અમેરિકન એક્શન. તો આલ્ફાબેટથી આપણે શરૂ કરીએ છીએ અને આઈ થિંક આ જે સ્ટેપ છે બહુ જ બેસ્ટ સ્ટેપ છે અમેરિકન એક્સન્ટ શીખવા માટે. ઇઝીલી તમે શીખી શકો છો. બટ આ જે પોઈન્ટ છે એબીસીડીનો જે કોન્સેપ્ટ છે, એ એબીસીડીનો જે કોન્સેપ્ટ, જે પ્રોનાઉન્સિએશન છે, એ તમારે ક્લિયર કરવું ખૂબ જ અગત્ય બને છે. એના વગર તમે અમેરિકન એક્સન્ટમાં વાત કરી શકતા નથી. ઓકે, તો આપણે એક્ઝામ્પલ જોયા. હવે આગળ એક બીજું એક્ઝામ્પલ જોઈએ. તો વાત કરીએ આઈ પછી વાત કરીએ એલિફન્ટ. એલિફન્ટમાં ઈ સ્ટાર્ટિંગમાં આવે છે, પણ આપણે ઈનું શું પ્રોનાઉન્સિએશન કરવાનું છે અમેરિકન ટંગમાં? આઈ. એલિફન્ટ. પડે છે ખબર? ઓકે, સોરી. તો મિત્રો, હવે આગળ વાત કરીએ આઈ પછી ડી, એટલે કે ડી. આપણે જે ઇન્ડિયન એબીસીડીમાં ડી છે, એનું અમેરિકન એબીસીડીમાં જે પ્રોનાઉન્સિએશન છે એ શું બને છે? ડી. સપોઝ હું એમ કહું ડોટર. આપણે ઇન્ડિયામાં કહીએ છીએ પુત્રીને ડોટર. હવે અમેરિકન ટંગમાં ડોટરનું પ્રોનાઉન્સિએશન છે એ કેવું બને છે? daughter. Is she your daughter? Yeah, that is my daughter. આ અમેરિકન ટંગમાં બને છે. ઓકે, તો આવી રીતે તમે દરેક આલ્ફાબેટના નાના નાના એક્ઝામ્પલ બનાવો, એનું બોલવાનો પ્રયત્ન કરો, રૂટીન લાઈફમાં એનો યુઝ કરો, બને એટલું ક્રિએટિવ કરો. નવરા બેઠા છો ત્યારે પણ તમે આ યુઝ કરીને અમેરિકન એક્સન્ટ ઇઝીલી શીખી શકો છો. એન્ડ જો તમે સ્ટુડન્ટ છો તો પણ આ વસ્તુ તમારા માટે ખૂબ જ એક એડવાન્ટેજ રૂપ બનશે જો તમે શીખી લેશો તો. ઓકે,
તો આઈ હોપ તમને બધાને વિડીયો લાઈક આવ્યો હશે. જો તમને લાઈક આવે છે તો મને લાઈક સબસ્ક્રિપ્શન આપીને મને શો કરજો કે યુ લાઈક માય વિડીયો, સો દેટ આઈ કેન મેક અનધર વિડીયો. તો મિત્રો આપણે જે ઇંગ્લિશ ગ્રામરના બીજા પોઈન્ટ છે, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, એક્ટિવ, પેસિવ, પ્રોનાઉન, કન્જક્શન, પ્રિપોઝિશન, લાઈક ધીસ, આર્ટિકલ, ઘણા બધા છે. તો આ બધા જ પોઈન્ટ હું ભણાવવાનો જ છું. ઓકે, મારા જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે, કેમ કે મેં પહેલાં કીધું એમ કે હું ગુજરાતી ટુ ઇંગ્લિશ શીખવાડું છું. ઓકે, મારો જે મેઇન ગોલ છે એ કોના ઉપર છે? સ્ટુડન્ટ્સ ઉપર, જે 10th, 11th, 12th આ ધોરણમાં અભ્યાસ કરે છે એન્ડ ગુજરાતી સ્ટ્રીમમાં અભ્યાસ કરે છે. હું પોતે પણ ગુજરાતી છું, ગુજરાતનો વતની છું, એન્ડ આઈ પ્રાઉડ ટુ બી ગુજ્જુ. તો સ્પેશિયલી મારો જે યુટ્યુબ પર આવવાનો વિચાર છે એ મારા જે ગુજ્જુ મિત્રો છે, ગુજ્જુ મારા ભાઈ બહેનો છે એમના માટે છે. કેમ કે મારે એમની સાથે કનેક્ટ થવું છે, મારે પણ કંઈક શો કરવું છે મારી ગુજ્જુ ફેમિલીને. દેટ્સ વાય આઈ એમ મેકિંગ ધીસ. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ બીજા વિડીયોમાં મળીશું શોર્ટ ટાઈમમાં. બાય, સી યુ, ટેક કેર.